4 ફ્રેન્ડ્સ છે અમે ત્યાં ચરોતરના પટેલ છે બધા જ અને બેઠા બેઠા જ આઈડિયા આવ્યો અને આવી રીતે એકદમ જ અચાનક સ્ટાર્ટ કરી દીધું. અમે લોકો અહીંયા જુદી જુદા ફ્લેવરની ચિપ્સ ચાટ છે અમારી પાસે. મોનેકો બાઇટ્સ છે જેમાં પીઝા જેવી ફ્લેવર આવશે. પછી પાપડી જે ચરોતરમાં ફેમસ છે, ચોખાની પાપડી જેને અહીંયા સારેવડા કહીએ છીએ, એમાં બી ચાટ આપીએ છીએ પણ ડિફરન્ટ છે થોડી અમારી ટેસ્ટમાં અને થોડું ઇનોવેશન છે. અને અમે મોહિતો પણ ડ્રિંક્સ બી રાખ્યું છે અને વીકમાં એક દિવસ અમે ડિફરન્ટ મેનુ રાખીએ છીએ, દહીંવડા, ખીચું, અને હજુ બી એમાં કંઈક નવા ઇનોવેશન્સ કરી અને નવું કંઈક ડિફરન્ટ મેનુ રાખશું વીકમાં એક દિવસ. ઓફરમાં અમે ચાટ બનાવીએ છીએ પણ બ્રિંગ યોર ઓન બેગ્સ જેવો કોન્સેપ્ટ છે. તમને તમારી ફ્લેવરની કોઈ ચિપ્સ લઈને આવો તો પણ અમે એમાં બનાવી આપીએ છીએ. ઓકે. બાકી અમારી પાસે અવેલેબલ હોય છે પણ તમારે કોઈ ફ્લેવર ખાવી હોય તમારી મનગમતી તો યુ કેન બ્રિંગ. ઓકે. તો અત્યારે હવે તમે આ લેસનું પેકેટ કાપો. યા લેઝની હું વેફરની ચાટ્સ બનાવીશ. અમારા જે સોસેજીસ છે ને એ બધું છે એકદમ ક્વોલિટી વાળું હોય છે અને અમે વેજીટેબલ્સ બી ફ્રેશલી કટ કરીએ છીએ. બધા બહુ કટ કરીને નથી રાખતા. ઓકે. આમાં તમે શું નાખો છો? સ્વીટ કોર્ન છે, અત્યારે કેરી અવેલેબલ છે તો મેંગો બી નાખીએ છીએ, કેપ્સિકમ, ટોમેટો, કાકડી, ઓનિયન, આ કઈ સોસ છે આમાં? એ અમારા ઘરે અમે ડિફરન્ટ બનાવેલા છે થોડા બધા મિક્સ કરીને, એટલે ફ્લેવર થોડીક જુદી આવે. બધા સોસેજીસ ભેગા કરીને બનાવેલું છે. શું વાત છે. અમુક રેડી પણ છે પણ આમાં 2-3 વસ્તુ મસાલા ને એ બધું થોડું અમારું છે. ઓકે. શું પ્રાઇસ છે આની આંટી એક પેકેટની? યા આ ચીઝ સાથે 100 રૂપિયા અને ચીઝ વગર 80 રૂપીસ અને સ્પેશિયલના 120 છે. સ્પેશિયલમાં અમે થોડી ડિફરન્ટ ચિપ્સ અમારી એડ કરીએ છીએ આ લેસ સિવાયની. ઓકે. પનીર બી નાખીએ છીએ અમે. શું વાત છે. તો આમાં ચીઝ નાખી રહ્યા છો તમે? યા ચીઝ અને ચીઝ ને બધું અમે અમૂલનું વાપરીએ છીએ. ઓકે. અચ્છા. શું ટાઈમિંગ હોય છે આંટી તમારું? ટાઈમિંગ અમે 5:30 થી ઊભા રહીએ, 5:30 ને 6 ના વચ્ચે ઊભા રહી જઈએ અને સાંજે રાત્રે 11 વાગ્યા સુધી. ઓકે. 11, 11:30 થઈ જાય પણ 11 વાગ્યા મિનિમમ. હવે આ અમારી પેરી પેરી ચિપ્સ ચાટ રેડી છે અને આ મણિનગરમાં આ કોન્સેપ્ટ હજુ સુધી આવ્યો નથી. આ એક યુનિક કોન્સેપ્ટ છે, એક નવું ઇનોવેશન્સ અમે લાવ્યા છે અને તમે એકવાર ટેસ્ટ કરવા જરૂરથી આવો. ભલે બીજી વાર આવો, એકવાર આવશો તો વારંવાર આવશો એ મારી ગેરંટી છે. અને અમે આમાં કંઈક ને કંઈક નવું કરવાના છીએ. હવે અમે નાચોસમાં પણ કંઈક યુનિક કરવાના છીએ. તો હાય ગાઈસ, કેમ છો? તો આમનું રિવ્યુ તમે મને થોડુંક આપજો, કેવું છે આમનું ફૂડ ને બધું? એક્ચ્યુઅલી આ મારી સેકન્ડ વિઝિટ છે. મને ફર્સ્ટ ટાઈમમાં બી એટલું બધું ઇમ્પ્રેસ કરી ગયું હતું કેમ કે મણિનગરમાં કોઈ આવું સ્ટાર્ટઅપ બહુ યુનિક છે. અમદાવાદમાં જામ તો બેઝિકલી બહુ વધારે સારું કહેવાય. પ્લસ એમનો ટેસ્ટ, એમનું ફૂડ ક્વોલિટી અને ઓલ્સો પ્રાઇસ બધું જ બહુ સારું છે. ટેસ્ટમાં તો શું કહું, કેમ કે સેકન્ડ ટાઈમ હું આવી છું. આ લોકો હજુ કહે છે કે આજે કાલે પાછા આવશું આપણે લોકો. શું વાત છે.